લાલપુર તાલુકાના સણોસરી ગામ ખાતે પ્રાથમિક શાળામાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં આજરોજ 75મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ધ્વજવંદન કરી આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં સરપંચ, પૂર્વ આચાર્ય તથા સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને નાના નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે બાળકોના પ્રોત્સાહન રૂપે ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। दिन निमित्ते सणोसरी तालुका शाळा में ध्वजवंदनનો एक भव्य कार्यक्रमનું आयोजन કરવામાં આવેલું હતું। જેમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધારેલો છે અને ખૂબ સાથ સહકાર આપેલો છે। આજના કાર્યક્રમમાં બધા જ વાલીઓ પણ જોડાયેલા છે। એસએમસી સભ્યો તથા આજે વાલી મીટિંગનું પણ એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ તથા આજુબાજુથી આવેલ મહેમાનો પણ અત્રે ઉપસ્થિત રહી બધાનો ઉત્સાહ વધારેલ છે, જે બદલ શાળા પરિવાર તરફથી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું કવિ નંદાણીયા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ। મને સણોસરી ગામની પ્રાથમિક શાળામાં જ્યારે ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો, ખૂબ ખૂબ ગર્વની વાત છે મારા માટે કે મને મારા ગામની, મારી પોતાની ખુદની શાળામાં જ્યારે આ મોકો મળ્યો બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। 26મી જાન્યુઆરી
ગણતંત્ર દિવસની ઉજવણી સણોસરી પ્રાથમિક શાળામાં આજે ઉજવણી કરવામાં આવી છે. તેની અંદર સણોસરી પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા સણોસરી, વાડી શાળાના શિક્ષકો, આચાર્યો અને સર્વે સ્ટાફ મિત્રો બધા આવેલા છે. તથા ગામના સરપંચશ્રી, ગામના ઉપસરપંચ, વોર્ડના સભ્ય, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો અત્રે ઉપસ્થિત છે. અને આજની 26મી જાન્યુઆરી ગામના સૌથી વધુ ભણેલી દીકરીના હાથે ધ્વજવંદનજી કરેલમાં આવે છે.